કાલ ગયો તો બહાર જ લ્યો. ફોને નહોતા ઉપાડતા. ગાડી ચાલુ હોય તો ન ઉપડે, ખબર હે ને? ગાડી ચાલુ હોય તો એવું નહીં કરવાનું, ફોન ઉપાડ લેવાનો, બરોબર? ના ના એવું ન હોય. મારે કાલ જાવું તું શાળા. તારે જવાનું જોઈ. જવાનું છું. તમે કેમ એમ કરો? વળકા તડકા વળકા તડકા કાંઈ નહીં હવે. આમ તમે ભેગી લઈને જાઓ. આજ ભેગી લઈએ. કા બહુ બાયડી થી બીવો. ઓલી એકવાર કેમ લઈ જાવ એટલે પડદેરા ને લઈ જાય. ના તો એને ખબર પડી ગઈ લગભગ એટલા જ આ બધી. હા ખબર ન પડી ગઈ. એમ કોણ કે ઘરમાં ખબર આજ મમ્મી જવાના રાજકોટ, હમણાં આવે તો આવે. હું એકલું નહીં ઉતરું, રિક્ષામાં કહી દઉં હું. હો ભલે તમારી મમ્મી જ છે ઓલા છે? હા એ ભલે. તો ભલે હું નહીં નીચે. એ ઉતર રેતી. ના ના હું ના 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 મારે રાજકોટ જવાનું. હું મારે બાજવાનું થાય ઘરે, તને ભાન નથી પડતી રાજકોટ જવાનું વારી. એટલે તમારે માં આવે એટલે મારે હેઠું થઈ ગયું. તમે મને ગમે ત્યાં રોડે ઉતારી દો. હા પણ એમાં શું થઈ ગયું? ના ના એ વાત ખોટી. હો દીકરો જ છે એમાં કુવાડવા થઈને આવ્યો ને. હા મારે પપ્પાને લેવું છું બે અને અરે મમ્મી બેન હું હમણાં આવું મમ્મી. તો હું અહીં ઉભી રહું. હા અને મૂકતા આવું. સ્પેશિયલ ભાડું. મારે બપોર પાછું આવતું રહેવું છે. મને ઉતારીને વયો જાય છે ને. પણ આને હવે જવાનું છે રાજકોટ તો મૂકતા આવું ને. આમથી સીધો વયો જાવ. લે કામ જ છું તમારે. હા ઓલ મારકદાસ ને છોડી કોણ. હા ઉતરે ત્યાં ઈ મારો છોકરો મને પેલા મૂકી જાય છે. આવા સ્પેશિયલ ભાડા કરે છે આવા. એટલે આવા સ્પેશિયલ ભાડા એટલે તો ભાડા સ્પેશિયલ કેવા હોય? કેવા હોય? તું સ્પેશિયલ ભાડું કરાવસ? પૈસા દે સ્પેશિયલ ભાડું હોય, એમાં બીજું કઈ ન હોય. તું શું મને માર ચોટલી મારી સમજસ? તારા કેવા ભવાડા છે. રિક્ષા હેઠી ઉતરા આખો મારા છોકરાની વાહે બેહીને ફરતી હોસ. પણ હું તો માનું ને કે મારો છોકરો ધંધે વયો જાય. કોક કે તો કોક કદાચ આમ જાતી હોય રાજકોટ બાજકોટ ને કોઈ નવરા ન હોય રોજ તમારા છોકરાને રખડવા. જો તું અતારમાં તને બીજી રિક્ષા નથી મળતી. બીજી રિક્ષા તો આ ગામના રિક્ષામાં જ બેહવાનું હોય કે બીજા રિક્ષામાં ન બેહવાનું? દીપાલ તોય શરમ કર. તારા ઘરે 3 વર્ષની ચોરી છે ને તને શરમ નથી થતી? આ મેં રખડસ 3 વર્ષની ચોરી છે. 3 વર્ષની છોકરી હોય તો શું છે? ત્યાં તો રિક્ષામાં નહીં બેહવાનું. 3 વર્ષની છોકરી હોય એ રિક્ષામાં બેહવાની વાત નથી. હાલો હા ભાઈ. લે એ ખોલવાનું જ છે. ખબર ક્યાંય મારા ગામમાં ક્યાંય ફવા ચાલુબેન ના આવ્યા. મને ઘણા કીધું કે તમારા છોકરાને થોડી બેન રખડતી હોય તે મારે રાજકોટ જવા આવવાનું હોય રોજ તો હું ન બેઠી હોય. એવું તો ન હોય કીધું એને કદાચ કીધું આમ જાતો હોય રાજકોટ તો લેતો જાય તો ચાલો બેસી જાવ. લે અને તને શરમ નથી થતી? હે આ ક્યાં વહી ગયા? એમ નહીં તને શરમ નથી થતી? આન ઘર 3 વર્ષની છોડી છે. પણ અમારે કઈ ઘેર એવું થઈ એ નથી ની ઘરમાં. ઓલીને જો ખબર પડશે ને તો આ તારા ઝટિયા કાઢી નાખશે. શું દીપાલ નો વારો ભેગો કાઢી જ નાખશે પણ તારા ઝટિયા નહીં રહેવા દે. તે જોઈશે એની બહુ ને હું આમ કરો હો કેવી હે એમ. અને તને ખબર જ છે જીગી પણ હું મારે ક્યાં કાંઈ હે આની હારે. આને લઈને જ ન રખડાય. આ વાંઢા ઢૂંઢાને લઈને રખડો એમાં બેટા આપડી આબરૂ એમનો વાંઢી નથી રહી. એને હાટું થી જ વાંઢીશું બરોબર. તે હાથે હવે શું છે? એને ઘેર છોડી છે તને નથી ખબર? હા ભલે છોકરી હોય 3 વર્ષની છોકરી છો. હા હું જોવો હો લે મીંદડી થઈ જાય એમ થાય. બરોબર. ઈ તો શરમ કર જરાક. હારું મને આજ અઠે કઠે ભટકાઈ ગયા. તું અતારમાં નીકળી આજ વળી મને બહુ કે મમ્મી જાવ તો બકાલું નથી ને લેતા આવો કે મામા ની આવવાના છે કે. મેં હાલ તો હું અતારમાં જવો જ કીધું. હું કોકની રિક્ષામાં બે જા. હું તાર ઘોડાની રાહ ન જોઉં કે અમારે ઘરની રિક્ષા છે. અને તું તો આખો દી આની માયા બેહીને જ ફરસ. મારે રોજ રાજકોટ અપડાઉન કરો હો. હાલ નીચે ઉતર. કહી દો તમે બાવડા નો પકડે. એ તું બોલ ભાઈ. મારી મમ્મી સામે એમ બોલ માં તું જાવું હોય તો જા. તમે દીપક છે ને તમે બે બાજુના ડાકલી નો બગાડો. ડાકલી ની વાત છે એમાં છે ને ડાકલી ની વાત આવી. અને તને બટા ખબર નથી તાર ઘર છોડી છે એને મને તો ખબર જ છે. આને હવે કે સમજાવે થાય ને કો એના ઉપર આવી ખબર પડે એને કેવી દીકરી અસર પડે. એટલે તમને હું ગમતી
હે મારે સામું જોવો એમાં ગમવાની વાત ન આવે, તને ખબર હોવી જોઈએ. હવે શું ખબર હોવી એની જોઈએ? વહુ કેવી સરસ ભણેલી ગણેલી છે ને કેવું કામ કરે, તારા ઘોડે રખડે નહીં. અને હું ય નોકરી સંસ્કારી કરું કેવી છું, હું ક્યાંય નથી રખડતી. હા મારે વહુ ને ત્યાં જવું હોય ને તો ઈ વધારે તો એમ જ કે મમ્મી તમે જાઓ, નકર તો ઈ ન જાય કે અમારે રિક્ષા છે એમ બે માણસ જાવી. એવી સંસ્કારી છે, તારા જેવી રેઢિયાર તો નથી. એ જેને ઘરનું કામ હોય તો ત્યાં ઈ જ કરે ને, અને તમે બકાલું લેવા જાવ એમાં ક્યાં ન્યા પણ મોટી તું તો વાત હાવ રખડું, તને તો કોઈ કેવા વાળું છે નહીં મારા ઘરમાં. ઘરમાં છે ઈ કરે કામ. બરોબર અને ભણાવવા જવાનું જ તારે, ન્યા છોકરા બેઠા જ રાહ. તો હાલ ઉતર. તો મેં દીપક ક્યાં એની બાજુ થઈ જાવ પણ છો છોકરા તમારા? બેઠા છે, ફોન આવે છે મને. રેહો તાર માં ઘરે હે ને, હાલ તાર માં પાસે લઈ જઈશ. હાલ. માર માન બધી ખબર જ છે, આખા ગામને હાલ, બધાને મારે ખબર કેવું છે. છે કે આ તમે તમારી તો ખોટી લપ કરો વાંઢી છે, તમારે દીકરી જાય છે ને દસ જાય છે, મારે દીકરો ને વહુ છે અને ઘરે 3 વરાઈને છોડીએ છે. બરોબર, તમારે ખર્ચો ન કરવો એટલે તમને એમ થાય કે એમ આ કે ઘર કોઈ સારું છે. ખર્ચાત ન બીતા હોય, આબરૂ ન વેચે તો માણસ, આવી આબરૂ તો ત્યાં લગ્ન ન એમને કરે આબરૂ કહેવાય તમારી. ભાગી ન જાત. અમે કુંવાર હતા તેદુ ના બોલી છે. કુંવર હતા તેદુ ના બોલવી છે, તો હવે તો તને ખબર પડી ગઈ કે એના ઘરે 3 વરાની છોકરી છે. હા તો એની છોકરી બરોબર. મારી છોકરી જ છે. અરે હું પપ્પા હોત લેતી આવું, ઈ તને બે બેન કે નાને કે રે દીકરા હું તું કોઈ તો જ નથી બીવાનું. નથી દીવાની દીકરી થાસ લે. તમે શું ફોન આવે છે, તું જા. કોણ છોકરા બેઠા જ ન્યા, કોઈ ખોયલું નથી બારનું. તો ચાલુ નથી? ના હું તું સમજ, મમ્મી ની આવે છે, પપ્પા ને બે લઈને આવશે ને, આ મારા વચ્ચે તો ઝઘડો કરશે. ભલ કરે કે હું નથી જવાનું. પણ મારા જેવ તું હાલ, આપણે બીજી રિક્ષામાં વહી જાય. આપણે આ રિક્ષા પપ્પાની જ છે તો એ લઈને વહી જા. આપણે ગમે એ રિક્ષામાં બેસી જાય. હું બી ને તારો ડો રિક્ષા લઈ લે છે ને કાયમ નું ટરશે બધું. ખબર પડ્યા ભેગી પડી ભલે. શું ખબર તમે પડે? ઈ તમારી મમ્મી હોય એટલે તમે મારી બાજુ ખાવે ને અમુક ના મને સામે આંકવા માંડે. પણ ઈ હોય ને કઈ થોડું થવાય છે ને, ઓલી ડોહી અને વહી જાય તારી એટલે ઘરે જાનુ ને બાબુ હમણાં જો સોના. બધું આવશે ને, હમણાં બધું વાતતું ગાતું તારાય ઘરે આવશે બધું. એટલે તમે ફરી જાઓ ને ગમે તે. શેના ફરી જાય? તમે તો એકવાર એમ ન કીધું મન તું ગમસ કે મમ્મી તમે એને કઈ કયો માં. પણ મેં તને પહેલેથી જ કીધું છે ને કે મારે જો લગ્ન કે ને કરવા પડશે. બરોબર ને? તને ના જ પાડી હતી ને હા તો તારે મેં ના લગ્ન પાડી નહીં તેમ કર્યા કરવું. ને લગન બીજે. હા પણ મેં કીધું તું ને કે હું લગ્ન નહીં કરું તારી હારે. તો હવે તું કેમ બાજસ મારી હારે? હું બાકી નથી તો બોલવું તો પડે ને મારી એરી. તમારા બોલું જ હાટુ છું, તો હું નથી નથી લગન કરતી. તો બોલતો નથી હું. તમે છાતી ચીરી એમ ખુલ્લે આમ સાચી બોલવાનું હોય ખુલ્લે તમારે. આમ નથી બોલવું મારે, એમ કહું છું તને. તો તમે તો આ મારી શું ગમે એક- ત્યાં ગમે ઓલ થાય એટલે તમે જ મારી આબરૂ કાઢ નાખો ને, મારી જોલું કરો ને. તમે તો ઓલ થઈ જાવ ને કે આ મારી એરે ઓલ કરે છે. તમે તો મારી એરે જ બાજવા માંડ્યા અત્યારે તમારા મમ્મી હતા તો. તો કેની હારે બાજે તું મંડાણી છો, હું એમ કહું છું. એની તમારે હારે બે બાજવું શબ્દ મારે. કહેવાય કે મમ્મી તમે એને કઈ કયો માં અમે 2 વર્ષોથી બોલી છીએ અને અમને બેન એકબીજા ગમે છે કે આ તો તમારું માન રાખીને મેં લગ્ન કરી લીધા. એટલું તમે ન બોલીએ. માન રાખીને ની વાત ન હોય. ઓલી ઘરે એવી છે, તને ખબર છે ને? બોલી હવે ફાટે છે ઘરેથી. તો ફાટે જ નહીં. ઈ નકરા ફોન જ ચેક કર્યા રાખે છે મારે. કેટલા કલાક પછી મારે હંતાડવું હોય. એટલે તમારે કહેવાનો મતલબ શું થાય? સૌ નથી બોલવું એમ? હા નથી બોલવું. હવે બોલવું નથી એમ નથી વાત, તું પણ સમજતી જ નથી. તારે મગજ જ સીધો પારો ચડી જાય છે તારે ડાયરેક્ટ. તો મેં તમારા હાટુ મારી જિંદગી બરબાદ કરી નાખી. હું 35 વર્ષની થઈ અને તમે છોકરાય કરી લીધા ને બાયડી કરી લીધી ને બધું કરી લીધું તોય હું કઈ નથી બોલતી. અને ખાલી આપણે બે એમને બોલી. મેં તને કીધું તું ને લગ્ન કરી લે તું. મને નથી કરવા બીજે તો. હા, તો ઈ પછી તારો પ્રશ્ન છે ને. નથી કરવા ઈ તારી અણહમજ છે ને. તારે કરી લેવા જોઈએ લગ્ન. તમારે છે ને બધા હાલે એક પાસ બીજી ને બીજી પાસ ત્રીજી ને ત્રીજી પાસ ચોથી. અમારે ન એવું હોય બાયુને, એક એટલે એક જ હોય જિંદગી પર. ઓહો. તમારા જેવા ન હોય બધા. પોતાને બાયડી હારી મળી ગઈ છે એટલે હવે શેની હારી મળી ગઈ? એટલે હું નથી ગમતી. ભાઈ એનું મોઢું જોવાય રાજી નથી હું. હા તો પછી હું નારદ મુનિ જેવું કામ કરો છો. પણ આ પાળવું ખરા ને બધું, છોકરા બોકરા ના ને તેને બધું છે તો હવે નહીં નિભાવવું પડે બધું. પેલા કે મારે લગ્ન કરવા પડશે, હવે છોકરા છે તો હવે મારે એને પાડવા પડશે. તે જિંદગી પર રહેવાના છોકરા તો. હા તો એ હવે રાખવું પડે.
હા તો ભલે ઘરે કહી દો એને કે મારી છે ને મારી એ રહેશે. ઘરે નો કહેવાય બાપા, તું શાંતિ રાખ, હમણાં ના, આવશે ના, ને તો ના. ધબધબાટી બોલાવશે એને કરતા તું વઈ જા. હા ભલે ધબધબાટી એકવાર તો કરવી જ પડે. પ્રેમ પણ કર્યો હોય એકવાર તો કરવી બીવાનું નહીં, ન હોય. ઝઘડા થાય ખોટે ખોટા. હા ભલે થાય. અમથા આખા સમજી ગામના- જા તો સારી વાત છે. આમથી ગામમાં કોને ખબર? બધાને ખબર હોય. કોને ખબર? કઈ કોઈ ન ખબર તમારે હોય. ભેગી જ રિક્ષામાં આવતી હોય ને જાતી હોય ન ખબર હા હોય. તો એ તો એને મોય ને બાંધેલી છે રિક્ષા દાવડા મૂકવા જતો એ હોય બધાને તેડું. ખબર હોય. આને તો પાછું બહુ ખબર હોય બધાને. હા. હવે લફરા કરજો. આ તમારા માં નામથી ખબર પડી ગઈ. કે ન? તું ઉતરીને આઈને આમ બીજી રિક્ષામાં વહી જાય, હમણાં આવશે મમ્મી ને પપ્પા ને. મને જો મારી બાજુ થવાનું છે. હું કોઈની બાજુ નહીં થાઉં. અને મારી હારે હું બોલ- મરી જાઉં. હવે આમાં બીજું કાંઈ ન થાય. તું તમ તાર રે. ક્યાંય રહેવું નથી. આપણે બોલવાનું જ છે જિંદગી. ના હવે મારે નથી રહેવું, હવે મારે જ નથી રહેવું, મારે જ દવા પી જાવીશ. તું તમ તાર બોયલા રહે. એટલે આવી રીતે મને બ્લેકમેલ કરો. અત્યાર સુધી બોલ્યા ને કે વાંધો નહીં આપણે આમને બોલશું ને હવે તમારી ફાટે જ તમારી બાયડી છે. બાયડી જ નહીં, હું આ કંટાળાથી બે થી આમાં શેનો કંટાળો? અહીંથી આ ધબધબાવે, ઓલી માંથી ઘરે ધબધબાવે, મમ્મી પપ્પા બધા એમ કઈક વિચાર તો કરો કઈક. હું કઈક મેં માણા ના પાડી તમે તમારી બાયડી હારે. મેં તને પહેલેથી જ ના નથી પાડી કે હું લગ્ન નહીં કરું, તો તું હું કામ અત્યારે મંડાણી હો લગ્ન કરે. હવે તને લગ્ન નું હોઈ ગયું, મેં તને ના પાડી હતી ને લગ્ન હું નહીં કરું એમ. હા પણ તમારી મમ્મીની બધા તમને કહેતા હતા તો કરવા પડે ને તમારે. શું કરવા પડે? અત્યારે આખી દુનિયાને લફડા હોય બરોબર. આપણે પણ લફરાની ક્યાં દેશ, તું સમજતી જ નથી કોઈ વાત. તો શું હે તો બીજું આ લફરું હે, લફરા કરે જ કરતી. ત્યાં પ્રેમ છે. પ્રેમ છે હા. પણ હાથે નથી દેતા દીપ. ના કાંઈ નહીં, અત્યારે મારું મગજ જ કામ નથી કરતો. હવે મને એમ થાય છે દવા પી જાઉં. કેવા છે યાર, આ તો તમને પૂરું થઈ ગયું હવે. હા પૂરું જ થઈ ગયું છે બધું. હું તને સમજાવું છું, પૂરું જ થઈ ગયું છે હવે મારું. એવું નથી હવે તમને છે ને ગમતી નથી બરોબર. તમને હવે તમારી બાયડી ગમવા માંડી છે એ આ દેખાઈ આવે છે. મારે અંતર પોરાઈને સંબંધ રાખવા નથી, કઈ વાંધો નહીં. અહીંથી તમે તમારી રીતે હું મારી રીતે કરી નાખજો. મારા નંબર ને બધું ડિલીટ. હો શરમ જ નથી.